સુરતમાં પોલીસના નવા પરિપત્ર બાદ પણ 1 લાખથી વધુની કિંમતનો દારૂ ઝડપાયો છે। ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, જો કે દારૂબંધી વચ્ચે એક નવા પરિપત્રથી બૂટલેગર પકડાય તો પોલીસ સામે કાર્યવાહી હળવી થાય તેમ છે। આ વિવાદ વચ્ચે સુરતના સચિન વિસ્તારમાંથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। સચિનમાં પતરાની ઓરડીમાં છુપાવેલ વિદેશી દારૂના કુલ 1 લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। બાતમીના આધારે સચિન પારડી મહાત્મા ગાંધીનગરમાં આવેલ પ્લોટ નંબર 14 તથા 15માં દિલીપભાઈ નાયકાની પતરાની ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો હતો। 2 ઈસમો હાલ તે જથ્થો સગેવગે કરી રહ્યા હતા। આ હકીકતના આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરી પતરાના ઓરડીમાંથી વિદેશી દારૂનો જથ્થો સગેવગે કરતા આરોપીઓ રાજુ ઉર્ફે મામા રમેશભાઈ રાઠોડ, જાવેદ અખ્તર શેખને પકડી પાડ્યા છે। આરોપીઓ પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ નાની બોટલ નંગ 735 જેની કિંમત 1,02,455 છે તે ઝડપાઈ ગયો હતો। સાથે જ તેઓની અંગ ઝડતીમાં મોબાઈલ ફોન નંગ 2 10,000 મળી કુલ ₹1,12,445ની મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। તો વિદેશી દારૂનો જથ્થો આપી જનાર દિલીપ શિખરભાઈ નાયકાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે।